શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યે નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નમસ્તસ્યૈ નમો નમઃ. સમસ્ત ગ્રંથોનો સાર એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જીવનના દરેક પ્રશ્નનો જવાબ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને જીવનની દરેક મૂંઝવણનો ઉકેલ જેમાં છુપાયેલો છે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જેના પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. આ અધ્યાયમાં અર્જુનનો વિષાદ એટલે કે તેના મનમાં રહેલો શોક તેણે ભગવાનને કહ્યો છે. પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક છે કે જે સંજય કહે છે, દ્રષ્ટવાતુ પાંડવા નીકમ યુઢમ દુર્યોધન સદા આચાર્ય મુપ સમ્ય રાજા વચનમ બ્રવીત. પ્રથમ અધ્યાયનો ત્રીજો શ્લોક છે, પશ્યૈતમ પાંડુપુત્રાણા માચાર્ય મહતિમ ચમુ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. અહીં સંજય રાજા ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે પાંડવોનું જે સૈન્ય છે, જે સેના છે, એની વ્યૂહરચનાને જોઈને ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર રાજા દુર્યોધન આચાર્ય દ્રોણ પાસે જઈને કહે છે કે હે ગુરુદેવ, પાંડવોની આ મોટી સેનાનો જે વ્યૂહ છે એ તે તમારા જ બુદ્ધિમાન શિષ્ય અને રાજા દ્રુપદના પુત્ર ધૃષ્ટધુમે ગોઠવ્યો છે, તેને તમે જુઓ. ટૂંકમાં કહીએ તો રાજા દુર્યોધન દ્રોણાચાર્યને પાંડવોની સેનાને જોવા માટે કહે છે.